નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે અત્યાર સુધી જે પણ ભણ્યા છીએ એનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. વીકેન્ડ છે, આમ પણ ક્વિક રિવિઝન છે, આપણે ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. તો એના માટે જુઓ, ચેપ્ટરની શરૂઆતથી લઈ અને એન્ડ સુધીના જેટલા ટોપિક છે એને ફટાફટ અને એને આધારિત જે પ્રશ્નો પૂછાતા હોય છે એ પ્રશ્નોને લઈને તમને એક રિવિઝન કરાવું છું. તો ખાસ આ વિડીયો છે છેક સુધી કન્ટિન્યુ જોજો અને જ્યાં પણ તમે અટકો છો ત્યાં મને કોન્ટેક્ટ કરજો. ઓકે, તો જો શરૂઆત કરી હતી આપણે સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈ. તો કે સ્થાન એટલે શું? વ્યક્તિ જ્યાં ઊભો છે, ઉદ્ગમ બિંદુ અથવા તો કોઈ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે એનું સ્થાન નક્કી કરવું. પથ લંબાઈ, પથ લંબાઈ એટલે કે જે પણ કણ છે, કણે કાપેલા કુલ અંતરને શું કહેવાય છે? પથ લંબાઈ. તો જો પથ લંબાઈ એટલે અંતર કયો કે પથ લંબાઈ કયો, બંને કેવા છે? સરખા. તો કે વ્યક્તિએ પોતાના સમયગાળા દરમિયાન કાપેલા કુલ અંતરને શું કહે છે? પથ લંબાઈ કહે છે. જ્યારે સ્થાનાંતર કોને કહેવાય? તો કે એના અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનને શું કહેવાય છે? સ્થાનાંતર. તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન વચ્ચેનો જે તફાવત આવે છે એને શું કહેવાય છે? સ્થાનાંતર કહેવાય છે. અથવા તો એમ પણ કહી શકીએ કે કણના ગતિપથ દરમિયાન ટૂંકામાં ટૂંકા અંતરને પણ શું કહેવાય છે? ટૂંકામાં ટૂંકા અંતરને પણ આપણે સ્થાનાંતર કહીએ છીએ. ઓકે, અને એની જે આલેખ પરથી આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર છે જોયું તો એ તમે ખૂબ સારી રીતે જાણો છો. જો હવે એને આધારિત કેવા પ્રશ્નો પૂછાતા હોય છે એની ચર્ચા કરીએ. ધારો કે આ એક આર ત્રિજ્યા, અને ત્રિજ્યા બરાબર હું લઈ લઉં છું કે ધારો કે એક પદાર્થ છે, એક રિંગ છે, આર બરાબર 7 મીટર ત્રિજ્યા ધરાવે છે. ઓકે, આર બરાબર 7 મીટર ત્રિજ્યાની એક રિંગ છે એ સમસ્થિતિ સપાટી પર આ રીતે શિરોલંબ રીતે ઊભી રહેલી છે. શિરોલંબ એટલે ઊભી, જેવી રીતે સાયકલનું ટાયર હોય. ઓકે, તો આ સમસ્થિતિ સપાટીમાં સૌથી ઉપરનું બિંદુ, રિંગનું સૌથી ઉપરનું બિંદુ એટલે એ કહેવાય. એ અર્ધ ચક્ર દરમિયાન, અર્ધ એટલે કે આ ફરતું ફરી પાછું અહીંયા આવે તો કેવું થશે કે આ ફરશે એટલે પોતાના સ્થાનથી ખસશે. એટલે ધારો કે ફરતું એ અહીંયા આવે છે અર્ધ ચક્ર દરમિયાન. જો આ એને ટોપ મોસ્ટ એટલે સૌથી ઉપરનું બિંદુ કહું તો આ રિંગનું જે છે એ સૌથી નીચેનું બિંદુ થશે. ઓકે, તો આ દરમિયાન એણે કરેલું સ્થાનાંતર છે આપણે મેળવવાનું હોય. એટલે કે સ્થાનાંતર એટલે અહીંથી આ અંતર મેળવવાનું કીધું હોય, આટલું સ્થાનાંતર છે આપણે મેળવવાનું હોય. તો જો આની ત્રિજ્યા r છે તો એનો વ્યાસ કેટલો થઈ જાય? આખો વ્યાસ 2r થશે. આ અંતર કેટલું? આ કેમ ખબર પડે આ અંતર કેટલું? કેમ કે મારે સ્થાનાંતર મેળવવું એટલે ફાઇનલી મારે આ અંતર મેળવવાનું છે, સ્થાનાંતર. ઓકે, તો આ કેમ ખબર પડે? તો કે જો કોઈ પણ વર્તુળ હોય, આ વર્તુળ છે અથવા તો રિંગ છે કે સાયકલનું ટાયર છે. ઓકે, એનું આ બિંદુ લ્યો તમે. ધારો કે આ બિંદુ એ છે, અહીંથી આ રીતે ક્લોકવાઇઝ છે પરિભ્રમણ કરે છે. તો શું થશે? આ બિંદુ ધારો કે પરિભ્રમણ કરતું આ રીતે અહીંયા પહોંચી જશે. તો અહીંયા પહોંચ્યું હશે ત્યારે કદાચ આ બિંદુ અહીંયા હોય, ફરી પાછું આવી રીતે પરિભ્રમણ કરતું આ બિંદુ અહીંયા ક્યાંક પહોંચી ગયું હશે. આ એક લોજિક છે વિચારવા જેવું. એટલે એક સમય એવો આવશે કે ફરતું ફરી પાછું આ બિંદુ પર આવે તો એને કાપેલું અંતર કેટલું હોય? તો કે એના પરિધ જેટલું, જે ધોરણ 10માં આપણે ખૂબ સારી રીતે શીખ્યા છીએ. જો આખું પરિભ્રમણ પૂર્ણ કરે તો એના પરિધ જેટલું અંતર કાપે. પણ અહીંયા તો જો અર્ધ પરિભ્રમણ કરે છે. કેવું કર્યું? અર્ધ પરિભ્રમણ કર્યું અહીંથી આ રીતે. તો કેટલું પરિભ્રમણ કર્યું? અર્ધ પરિભ્રમણ. અને અર્ધ પરિભ્રમણ દરમિયાન કાપેલ અંતર 2πr નું અડધું એટલે કેટલું થશે? π × r. ઓકે, તો આ અંતર પણ હવે આપણને મળી ગયું. કેટલું છે? πr. તો આ સ્થાનાંતર કેટલું? તો કે સ્થાનાંતર બરાબર, જો આ કાટકોણ ત્રિકોણ બની ગયો તો આ શું બની ગયો? કર્ણ. તેથી સ્થાનાંતર બરાબર
વર્ગમૂળમાં શું થશે? આ 2r છે તો 2r નો સ્ક્વેર પ્લસ આ કેટલું છે પાઈ r તો એનો સ્ક્વેર. તો ચાલો આનું સાદુરૂપ આપો. 2r સ્ક્વેર એટલે આવું થશે 4r સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર r સ્ક્વેર. શું કોમન નીકળે? શું કોમન નીકળશે? તો કે આમાંથી r સ્ક્વેર છે એ કોમન નીકળે, વર્ગમૂળની બહાર નીકળે તો કેવું થઈ જશે? r વર્ગમૂળમાં 4 પ્લસ પાઈ સ્ક્વેર. હવે r બરાબર 7ની કિંમત મૂકી અને સાદુરૂપ આપી દો. જે પણ આવે એ તમારો જવાબ. અથવા તો અહીંયા આપણને સીધું જ આપી દીધું છે. જો આ 2r બરાબર કેટલા થશે? 2r બરાબર 7 ગુણ્યા 2 14 મીટર. અને આ પાઈ r છે તો કે પાઈ r બરાબર 22 સપ્તમાંશ કહેવાય. અને r બરાબર 7 આપેલા 7 7 કેન્સલ થઈ જાય તો આ કેટલા આવ્યા? 22 મીટર. આ પાઈ r મળી ગયું. બેવના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કાઢી લ્યો તો પણ આપણને સ્થાનાંતર મળી જાય. એટલે બેમાંથી કોઈ પણ સૂત્ર વાપરી અને તમે સાદુરૂપ આપી શકો. ઓકે, એટલે આવા પ્રશ્ન છે પૂછાતા હોય છે. ચાલો નેક્સ્ટ હજુ એક પ્રશ્ન જોઈએ. તો કે એક દોડવીર r ત્રિજ્યાનું વર્તુળાકાર પાથ 40 સેકન્ડમાં પૂર્ણ કરે છે. જો એક દોડવીર છે, અહીંયા સમજાવું છું. અહીંથી એ પોતાની ગતિ ચાલુ કરે તો એમ પરિભ્રમણ કરતો કરતો અહીંથી ફરી પાછો આવે તો કેટલો સમય લે છે? 40 સેકન્ડ જેટલો. તો પ્રશ્ન આપણને એમ કીધો છે તો તેનું 2 મિનિટ અને 20 સેકન્ડ પછી સ્થાનાંતર શોધો. 2 મિનિટ અને 20 સેકન્ડ પછી. જોજો, ધ્યાન આપજો. ફરી પાછું અહીંથી એ પોતે ગતિની શરૂઆત કરે છે. આ રીતે વર્તુળ છે એવું વિચારી લેજો, r ત્રિજ્યાનું. ઓકે, આ r ત્રિજ્યાનું વર્તુળ છે. ધારો કે અહીંથી પોતાની ગતિની શરૂઆત કરે છે. અહીંથી લઈ અને આ એક પરિભ્રમણ પૂર્ણ કરશે, ફરી પાછું અહીં આવશે. કેટલો સમય લાગ્યો? 40 સેકન્ડ. ફરી પાછું બીજું પરિભ્રમણ પૂર્ણ કરે, કેટલો સમય લાગશે? 40 + 40 80 સેકન્ડ. ફરી પાછું ત્રીજું પરિભ્રમણ પૂર્ણ કરે, 40 તેરી 120 સેકન્ડ. તો પહેલા શું કરવાનું? તો કે આ જે પણ સમયગાળો આપેલો છે ને એને સેકન્ડમાં ફેરવી નાખો. સમય 2 મિનિટ 20 સેકન્ડ. 2 મિનિટ બરાબર 120 + 20. એકમ શું આવ્યો? સેકન્ડ. એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 140 સેકન્ડ થઈ ગઈ. જોજો, પ્રથમ પરિભ્રમણ પૂર્ણ કરશે. પ્રથમ પરિભ્રમણ એટલે કેટલી સેકન્ડ લાગશે? 40 સેકન્ડ. બીજું પરિભ્રમણ પૂર્ણ કરે એટલે કેટલી લાગશે? તો કે 40 પહેલાની અને 40 આ વખતેની, ટોટલ 80 સેકન્ડ. ત્રીજું પરિભ્રમણ પૂર્ણ કરે તો કેટલી લાગશે? તો કે ઓલરેડી પહેલાં 80 તો હતી તે 80 + 40 120 સેકન્ડ. તો જો આ મળી ગયું +20 સેકન્ડ. તો એક આખું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે જો 40 સેકન્ડ લાગતી હોય તો 20 સેકન્ડમાં એ કેટલું પરિભ્રમણ કરશે? અહીંયા સુધી. ઓકે, તો અહીંયા પહોંચ્યો હશે. ધારો કે અહીં એ થી શરૂઆત કરે છે તો એ 2 મિનિટ ને 20 સેકન્ડ પછી એ ક્યાં પહોંચ્યો હશે? બી પોઝિશન પર પહોંચ્યો હશે. અને અહીંયા શું કીધું છે એનું? સ્થાનાંતર. તો આ સ્થાનાંતર કેટલું થશે? સ્થાનાંતર બરાબર 2 × r. એટલે આન્સર શું આવશે? 2r. આવી ગયો આપણો આન્સર. ઓકે, જો ફરી એકવાર અહીંયા હતો અને એ 40 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે, બીજી 40, ત્રીજી 40, એટલે 120 સેકન્ડ થઈ ગઈ ને હવે પછીની 20 સેકન્ડમાં માત્ર કેટલું? અર્ધ પરિભ્રમણ કરશે. એટલે આવા સ્થાનાંતરવાળા દાખલા છે એ પૂછાતા હોય છે. પછી સેમ આવું ઘડિયાળવાળું પૂછે. ઘડિયાળનો કાંટો છે, ધારો કે સેકન્ડ કાંટો લઈએ તો સેકન્ડ કાંટો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લે છે? 60 સેકન્ડ. તો તમને એવું કોઈ ઓકવર્ડ સમય આપી દે. ચાલો, આ ઘડિયાળ છે. ઘડિયાળનો કાંટો અહીંયા આ પોઝિશન ઉપર છે અને તમને એમ કીધું હોય કે 150 સેકન્ડ પછી સ્થાનાંતર મેળવો. કેટલી સેકન્ડ? 150 સેકન્ડ પછી. તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 60, બીજું પરિભ્રમણ કરવા માટે 60, 60 + 60 120. હવે કેટલી સેકન્ડ વધી? 30. તો 30માં એ ક્યાં પહોંચ્યો હશે? અહીંયા. તો સ્થાનાંતર કેટલું થઈ જશે? ઓકે, 2r જેટલું થશે. આવા પ્રશ્ન છે પૂછાતા હોય. ચાલો હજુ આના પણ એક લેટેસ્ટ પ્રશ્ન જોઈએ.
જોજો ધ્યાન આપજો. એક વ્યક્તિ 30 મીટર ઉત્તર અને પછી 20 મીટર પૂર્વ તરફ ખસે છે અને અંતે 30 √2 દક્ષિણ પશ્ચિમ દિશામાં ખસે છે, તો પ્રારંભ બિંદુથી તે વ્યક્તિનું સ્થાનાંતર કેટલું હશે? જોજો ધ્યાન આપજો. આપણે શું કીધું હતું? તો કે પથ લંબાઈ એટલે કુલ અંતર એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ છે. સદિશ રાશિ હોય તો આપણે મૂલ્ય સાથે દિશા પણ આપવી પડે. આવો કોઈ પણ વસ્તુ દાખલો હોય ને એટલે પહેલું એક કામ કરવાનું, સાઈડમાં શું કરી લેવાનું તમારે? એક આ રીતે દિશા દર્શાવી દેવાની તમારી અનુકૂળતા અનુસાર. ધારો કે હું અહીંયા ઉત્તર દર્શાવું છું, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. નોર્થ એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઓકે, આ ચારે ચાર દિશા થઈ ગઈ. હવે મસ્ત મજાનું આલેખન કરવાનું. આવું કોઈ પણ આવે ને ત્યારે એક સરસ મજાનું, ધારો કે આ રીતે હું કરું છું. અહીંયા હું લઉં છું તો એક વ્યક્તિ ધારો કે અહીંથી ચાલુ કરે છે. ઓકે, એક વ્યક્તિ 30 મીટર ઉત્તર, 30 મીટર ઉત્તર, તો અહીંયા આપી દઉં એક, થોડુંક આને નીચે કરી દઉં. ચાલો, અહીંયા ઉદ્ગમ બિંદુથી ધારો કે ચાલુ કરે છે. અહીંયા તમારે શું કરવાનું? આવી રીતે 1-1 સેન્ટીમીટર બરાબર લઈ લેવાના. ઓકે, લઈ લીધા 1-1 સેન્ટીમીટર. તો કે આ 10 મીટર છે, 20 મીટર છે, 30 મીટર છે. એવી રીતે આ બાજુ 10 મીટર છે, 20 મીટર છે. તો જો હવે એક વ્યક્તિ 30 મીટર ઉત્તર, તો ઉત્તર કઈ બાજુ છે? આપણું ઉપર. તો 30 મીટર એ પોતાના મૂળ સ્થાનથી 30 મીટર ક્યાં ચાલ્યો? ઉપર તરફ. ક્યાં પહોંચી ગયો? અહીંયા પહોંચી ગયો. આ બિંદુ ઓથી ચાલુ કરીને આ બિંદુ એ પર પહોંચી ગયો. પછી શું કરે છે? પછી 20 મીટર પૂર્વ તરફ. પૂર્વ કઈ બાજુ છે? આ બાજુ. કેટલું ચાલે છે? 20 મીટર. તો અહીંથી 20 મીટર જેટલું ચાલવાનું. 20 મીટર. જો આવી રીતે કર્યું હોય તો અહીંયા એક્ઝેક્ટ પોઈન્ટ મળી જશે. આ 20 મીટરે પહોંચી ગયા અને તમે બી બિંદુ પર પહોંચ્યા. આ કેટલું હતું? હવે આ કાઢી નાખું. આ કેટલું હતું? 30 મીટર. આ કેટલું છે? 20 મીટર. અને અહીંથી અને અંતે 30 √2, પણ દિશા જોજો, દક્ષિણ પશ્ચિમ. દક્ષિણ એટલે આ બિંદુથી નીચે તરફ અને પશ્ચિમ એટલે આ દિશા. એટલે આ રીતે આમ ક્રોસ ચાલશે. ખૂણો નથી આપ્યો તો એક્ઝેક્ટ 45નો ખૂણો લઈ લેવાનો. જ્યારે આવી રીતે આપે દક્ષિણ પશ્ચિમ, તો અહીંથી એક્ઝેક્ટ કેટલાનો ખૂણો લઈ લેવાનો? 45 ડિગ્રીનો ખૂણો છે લઈ લેવાનો. ઓકે, એ અહીંથી લ્યો કે અહીંથી લ્યો, બંને એક સરખા જ થાય. તો અહીંથી એ ચાલે. જો આ રીતે કેટલાના ખૂણે? અહીંથી હું આ ખૂણો બતાવું છું, 45 ડિગ્રીના ખૂણે. અને કેટલું ચાલે છે? 30 √2 જેટલું. હવે ક્યાં પહોંચશે, ક્યાં જશે, એ કેમ ખબર પડે? તો એના માટે જો આ અંતર 30 છે, આ અંતર 20 છે, તો આનું બેયનું પરિણામી કેટલું? તો એના માટે જો કંઈ ઝંઝટમાં ના પડવું હોય તો શું કરવાનું? આ 20 છે, તો અહીંથી એટલું અંતર આ કેટલું થશે? આ 20 થઈ જશે. ઓકે, એટલું અંતર. આ 20, આ 20, આ કાટખૂણો બન્યો, કાટખૂણો બન્યો. તો આ અંતર કેટલું થશે? જોજો, પહેલા હું આ રીતે દોરી નાખું. ઓકે, આ 20 છે, આ 20 છે, તો શું થશે? 20નો વર્ગ પ્લસ 20નો વર્ગ, 2 વખત 20નો વર્ગ, તો 20 √2 થઈ જાય. ટોટલ અંતર કેટલું કાપે છે? 30 √2. તો 30 √2 માંથી તમે 20 √2 બાદ કરો, કેટલા વધ્યા? 10 √2. એટલે આ અંતર કેટલું હશે? 10 √2 હશે. જો આ અંતર 10 √2 છે અને આ અંતર આપણને ખબર છે 10, તો આ અંતર કેટલું થાય? તો આ ફરી પાછો કાટકોણ ત્રિકોણ બન્યો. આને નામ આપી દઉં સી અને આ બિંદુને આપું ડી. તો ડી બિંદુ પાસે સ્થાનાંતર મેળવવાનું છે. તો ડી બિંદુ પાસે સ્થાનાંતર બરાબર, તો જો આ ફરી પાછો કાટકોણ ત્રિકોણ થયો. તો કાટકોણ ત્રિકોણમાં આપણે શું કરીએ? જોજો, અહીંયા ધ્યાન આપજો. કાટકોણ ત્રિકોણ માટે તો કર્ણનો વર્ગ એટલે કે સીડીનો વર્ગ બરાબર ઓડીનો વર્ગ પ્લસ ઓસીનો વર્ગ. તમારે જોઈએ છે શું? ઓડી જોઈએ છે, તો ઓડીને સૂત્રનો કરતા બનાવો. ઓડી સ્ક્વેર બરાબર
CD સ્ક્વેર માઇનસ OD સ્ક્વેર, વર્ગમૂળ કાઢો OD બરાબર, તો વર્ગમૂળમાં શું થઈ જાય CD સ્ક્વેર માઇનસ OC સ્ક્વેર, આ કેટલું છે 10√2, અહીંયા લખું છું ચાલો OD, અને OD બરાબર આપણને કેટલા મળ્યા તો કે OD બરાબર √ CD નો વર્ગ 10√2 નો વર્ગ માઇનસ 10 નો વર્ગ, બેવને પોતપોતાના વર્ગ આપો તો શું થશે 2 વખત 10 નો વર્ગ થશે, 2 નો વર્ગ 2 ગુણ્યા 10 નો વર્ગ માઇનસ 10 નો વર્ગ, 2 માંથી એક વાર જાય કેટલી વાર વર્ગમૂળમાં 10 નો વર્ગ, અને 10 ના વર્ગનું વર્ગમૂળ શું નીકળે 10 મીટર. તો OD સ્થાનાંતર કેટલું આવ્યું 10 મીટર, એટલે કે આ છે એ કેટલું આવશે 10 મીટર, અને સ્વાભાવિક હતી 20 હતું તો 20√2 આવ્યું, તો 10 હતું 10√2 આવે. સ્થાનાંતર કઈ બાજુ આવ્યું જો કઈ દિશા છે આ પશ્ચિમ તરફ, તો આ પ્રશ્નનો જવાબ આવશે સ્થાનાંતર 10 મીટર કઈ બાજુ પશ્ચિમ તરફ. એટલે આવા પ્રશ્ન પણ જ્યારે પૂછાય ત્યારે કંઈ પણ ચિંતા કરવાની નહીં, એક્ઝેક્ટ જે દિશા છે એ દિશા ઉપર ચાલ્યા કરવાનું, અને અંતે જે સ્થાનાંતર કીધું હોય તો એ મેળવી લેવાનું. અહીંયા લોજિક વાપરવું પડશે. આ બધા જ પ્રશ્ન એવા છે તમારે લોજિક ઉપયોગ કરવું પડશે. જો આ 20 હતું 20√2 થઈ ગયું, તો બાકી આ 10√2 વધ્યું, તો સ્વાભાવિક છે કે આ 10√2 છે, આ 10 છે, તો આ 10 જ હોય તો જ આ 10√2 આવે. તો સીધો આન્સર જ્યારે MCQ પૂછાય ત્યારે તમે આપી શકો. ઓકે, તો આશા રાખું છું કે તમને પથ લંબાઈ અને સ્થાનાંતર એ બંને અને એના આધારિત જેવા પ્રશ્નો પૂછાય છે એ હવે ખ્યાલ આવી ગયો હશે. ફટાફટ છે આમને કોપી કરો, અને પછી હવે આપણે વેગ અને ઝડપ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એને આધારિત દાખલાઓ છે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સરેરાશ ઝડપ એટલે શું તો કે સરેરાશ ઝડપ બરાબર કુલ પથ લંબાઈના છેદમાં સમયગાળો જેટલો સમય લીધો હોય તે. તેવી રીતે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતરના છેદમાં સમયગાળો. આ સિવાય બીજી બે રાશિઓ છે આપણે વ્યાખ્યાયિત કરી રીતે. એ કઈ હતી તો કે આ કેવું છે કે એ આપણને સરેરાશ સમયગાળો આપશે. ધારો કે અહીંથી હું 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપું છું અને બીજી 1 કલાકમાં ફરી પાછું 60 કિલોમીટર અંતર કાપું છું, તો સમગ્ર ગતિપથ દરમિયાન મારી સરેરાશ ઝડપ છે કેટલી હશે તો કે બેવનો સરવાળો છેદમાં કુલ સમયગાળો, એટલે 50 કિલોમીટર પર કલાક. પણ કોઈ સમય હું એમ કહી દઉં કે 1 કલાકને 20 મિનિટે મારી ઝડપ કેટલી હશે તો એ મળતી નથી. તો એના માટે આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ નામની રાશિ વ્યાખ્યાયિત કરીએ છીએ. બંને એક જ છે. જો પેલા હું છે લઉં છું તત્કાલીન વેગ. તત્કાલીન વેગ બરાબર શું આવશે તો કે ds ના છેદમાં dt. અહીંયા s લે ગણાય છે, d લે કોઈ પણ લે, કેમ કે આપણે સમયગાળો છે એ કેટલો લેતા હોઈએ છીએ 0. હવે આ તત્કાલીન વેગ છે એનું મૂલ્ય તત્કાલીન વેગ છે પ્લસ આવશે, માઇનસ આવશે અને 0 આવશે. પણ જો આનું જો મૂલ્ય લઈ લઈએ, આ જે પણ વેલ્યુ આવે છે એનું મૂલ્ય લઈ લઈએ તો આપણને આપશે તત્કાલીન ઝડપ. તત્કાલીન ઝડપ બરાબર મોડ ઓફ તત્કાલીન વેગ, અને તત્કાલીન વેગને આપણે શેના વડે આપીએ છીએ મોડ ઓફ ds/dt. તત્કાલીન ઝડપ એટલે બીજું કંઈ નથી, તત્કાલીન વેગનું જે પણ મૂલ્ય આવશે એ જ શું હશે તત્કાલીન ઝડપ હશે. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણને આવી રીતે આપેલું છે કે એક કણનું સ્થાન x બરાબર, અહીંયા x લઈ લઉં છું એટલે સરળતા માટે આપણને dx/dt. એક કણનું સ્થાન x બરાબર 2t² + 3t + 5 વડે આપવામાં આવે છે, અને આપણને એમ કીધું હોય કે t = 2 સેકન્ડે વેગ શોધો. તો t = 2 સેકન્ડ આપી દીધા એટલે પરફેક્ટ સમયગાળો આપી દીધો, એટલે તત્કાલીન વેગ જ આવશે. ઓકે, આ સ્થાનાંતરનું સમીકરણ છે. સ્થાનાંતર આ અનુસાર બદલાય છે. તો એના માટે તો કે વેગ v બરાબર dx/dt. ચાલો આનું સંકલન કરો.
એક્સ રેસ ટુ એન એટલે કે ટી રેસ ટુ એન નું ઘાત ક્યાં પડશે આગળ, અને એક ઘાત ઓછી થઈ, બે માંથી એક જાય તો એક. ઓકે, થોડુંક યાદ થઈ જાય એટલા માટે આવું લખું છું. +3 ટીનું ટીની સાપેક્ષે 1 પ્લસ 5 અચળ કહેવાય, 5નું 0, તો શું થશે આ 40 + 3, અને સમય કયો આપેલો છે t = 2 સેકન્ડ માટે, તો v(2), તેથી v(2) બરાબર જ્યાં t દેખાય ત્યાં 2 મૂકો, 8 ને 3 11 મીટર પર સેકન્ડ. એટલે આ રીતે આપણે જો કોઈ સ્થાનાંતર આપેલું છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો વેગ મળશે, અને જો એનું અંતર આપેલું છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો તત્કાલીન ઝડપ મળી જશે. ઓકે, આ હતું અહીંયા સુધીનો કોન્સેપ્ટ. હવે આમાં એક એડિશનલ વસ્તુ આપણે જોઈતી, શું હતી જોજો. ધારો કે બે અગત્યના સૂત્રો જોયા હતા. એક કણ છે અથવા તો એક પદાર્થ છે, એ પ્રથમ આ પોતાની જે છે એનાથી અડધું ત્રીજા ભાગનું અંતર, આ ધારો કે એક પદાર્થ છે કુલ અંતર ડી કાપે છે. કેટલું કાપે છે? ડી જેટલું કાપે છે. એમાંથી એના ત્રીજા ભાગનું એટલે કે 1/3 જેટલું અંતર છે એ v1 ઝડપ સાથે કાપે છે, એટલે d/3 જેટલું અંતર થઈ ગયું. બીજું d/3 જેટલું અંતર છે v2 ઝડપથી કાપે છે, અને ત્રીજું d/3 અંતર છે v3 ઝડપથી કાપે છે. તો આના માટે સરેરાશ ઝડપ કઈ રીતે મેળવવી એનું સમીકરણ છે આપણે તાવ્યું હતું, અને મેં તમને યાદ રાખવા કીધું હતું. જો યાદ નથી તો ચાલો કરી લઈએ. ઝડપ આપેલી છે, અંતર આપેલું છે, સમય આપેલો નથી. સરેરાશ ઝડપનું સૂત્ર શું? સરેરાશ ઝડપ બરાબર શું આવે છે? પથ લંબાઈના છેદમાં સમયગાળો. તો પથ લંબાઈ કેટલી છે? જો અહીંયા કેટલી છે? d/3 પ્લસ d/3 પ્લસ d/3 એટલે ટોટલ d થઈ ગયું, ના છેદમાં આપણને સમય આપેલો નથી. છેદમાં સમય આવે તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તેથી સમય બરાબર શું થશે? અંતરના છેદમાં ઝડપ. ઓકે, જો હું આને થોડુંક છે ચેન્જ કરું છું. અહીંયા હું વૈશ્વિક સૂત્ર લઈ લઉં અને પછી એના માટે શરત તારવશું. તો કે d1 જેટલું અંતર v1 ઝડપથી, d2 જેટલું અંતર v2 અને d3 જેટલું અંતર d3 ઝડપથી કાપે છે. તો શું થશે? જો સૂત્ર શું થશે? ટોટલ અંતર કેટલું થઈ જશે? d1 પ્લસ d2 પ્લસ d3 ના છેદમાં સમય લેવાનો. સમય માટે શું થશે? તો કે d/v, તો શું થઈ જશે? d1/v1 પ્લસ d2/v2 પ્લસ d3/v3. ઓકે, અને હવે આપણે એક ખાસ કિસ્સો શું લીધો હતો કે જો d1 = d2 = d3 = d કન્સિડર કરીએ તો આમાં શું થશે? d કેટલા થઈ જશે? 3d. આમાં શું થશે? d કોમન નીકળશે, તો 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3. ઓકે, અને આ dd કેન્સલ આઉટ થઈ જાય તો સૂત્ર શું મળશે? 3/1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3. આ છે આપણને સૂત્ર મળ્યું હતું સરેરાશ ઝડપ માટે, કે જ્યારે અંતર અને ઝડપ આપેલી હોય પણ સમયગાળો નથી આપ્યો ત્યારે સરેરાશ ઝડપ શોધવા માટે. અને બીજું જ આવું આપણે એક લીધું હતું કે એક કણ છે એ પ્રથમ t1 સમયગાળામાં એની ઝડપ v1, t2 સમયગાળામાં એની ઝડપ v2 અને t3 સમયગાળામાં એની ઝડપ v3 છે. તો સરેરાશ ઝડપ છે મેળવવાની કીધી હોય. એટલે કે પ્રથમ ધારો કે 10 સેકન્ડમાં તમે ગાડી શરૂ કરો છો, ટ્રાફિક છે, પ્રથમ 1 કલાકમાં તમારી ઝડપ ધારો કે 10 કિલોમીટર/કલાક છે, બીજી 1 કલાકમાં તમારી ઝડપ 60 છે, અને ત્રીજી કલાકમાં તમારી ઝડપ 80 કિલોમીટર/કલાક છે. તો સરેરાશ ઝડપ કઈ રીતે મેળવવી? અહીંયા આપણને અંતર આપેલું નથી, તો એના માટે પણ આપણે એક સૂત્ર તાર્યું હતું, સરેરાશ ઝડપ બરાબર શું આવશે? કુલ પથ લંબાઈના છેદમાં સમયગાળો. પથ લંબાઈ કઈ રીતે મેળવવી? તો જો d ને સૂત્રનો કરતા બનાવો તો d = શું થશે? ઝડપ ઇન્ટુ સમય. તો ઝડપ આપણી કઈ છે?
V1 સમય કયો છે T1 તો V1 ઇન્ટુ T1 પ્લસ V2 ઇન્ટુ T2 પ્લસ V3 ઇન્ટુ T3 ના છેદમાં કુલ સમયગાળો T1 પ્લસ T2 પ્લસ T3 આ સૂત્ર આવી ગયું ને આમાં ખાસ કિસ્સો લીધો તો શું કે જો T1 ઇક્વલ ટુ T2 ઇક્વલ ટુ T3 ઇક્વલ ટુ T હોય તો આમાંથી બધે ટી મૂકી દો તો ટી સામાન્ય નીકળી જશે અને આ ટી એક વાર બે વાર ત્રણ વાર કેટલી વાર થઈ ગયો ત્રણ વાર તો આવું થશે ટી V1 પ્લસ V2 પ્લસ V3 ના છેદમાં 3T TT કેન્સલ આઉટ સરેરાશ ઝડપ શું આવશે V1 પ્લસ V2 પ્લસ V3 ના છેદમાં 3 ઓકે આ રીતે છે આપણે સૂત્રો જોયા હતા ખાસ યાદ રાખજો આવા બે માટે પણ ટ્રાય કરી જોવાની અને ત્રણ માટે પણ જોઈ લેવાનું ચાલો હવે એને આધારિત એક દાખલો જોઈએ એક મોટર કાર તેને કાપવાના કુલ અંતરમાંથી પ્રથમ 1/3 અંતર V1 એટલે કે 10 કિલોમીટર પર ઝડપથી બીજા 1/3 ભાગનું અંતર V2 બરાબર 20 કિલોમીટર પર કલાકથી અને ત્રીજા 1/3 ભાગનું અંતર V3 બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે જો પ્રથમ V1 અંતરમાં ત્રીજા ભાગનું એટલે અહીંયા હવે હું લઈ લઉં D1 ને બદલે D/3 લઈ લઉં આ D/3 આ D/3 અને આ ત્રણેય કિસ્સામાં જો 1/3 1/3 1/3 એટલે સરખું થઈ ગયું આ સમયગાળો સરખો થયો તો ફાઇનલ કયું સૂત્ર આવશે આ આવશે ઓકે અને આ સૂત્ર શું છે 3/1/V1 પ્લસ 1/V2 પ્લસ 1/V3 ચાલો સોલ્યુશન કરીએ શું આવે છે આન્સર જોઈએ તો સરેરાશ ઝડપ બરાબર 3/1/V1 પ્લસ 1/V2 પ્લસ 1/V3 ઓકે પણ જોજો અહીંયા આ છે આપણે ક્યારે લીધું હતું તો કે ત્રણેય અંતર D હોય ત્યારે આપણે કેટલા લઈએ છીએ D/3 કોમન આવશે છેદનો છેદ અંશમાં તો જોજો કિંમત મૂકીને સાદુરૂપ આપું છું 1/3 કેટલા આવશે V1 ઝડપ કેટલી છે 1/10 પ્લસ કેટલા આવશે 1/20 પ્લસ 1/60 જોજો લસા શું આવશે લસા કેટલો આવશે 60 આવશે ચાલો આને કેટલા વડે ગુણવા પડશે 6 વડે આને 60 કરવા માટે કેટલા વડે 3 વડે આ તો પોતે છેદ તે તો ચાલો છેદનો છેદ અંશમાં 180 ના છેદમાં શું થશે 6 ને 3 9 ને 1 10 બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક આ આવી ગઈ સરેરાશ ઝડપ સૂત્ર યાદ હોય તો કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી સીધું કિંમત મૂકી સાદુરૂપ આપો તમારો આન્સર આવી ગયો અને આવા જ MCQ પૂછાય ફળ દેખાની કિંમત મૂકી અને સાદુરૂપ આપી દેવાનું ઓકે ચાલો જોઈએ હજુ એક આ ફરી પાછો દિશા ઉપર આધારિત છે જોજો ધ્યાન આપજો એક કણ 15 મીટર પર સેકન્ડના વેગથી 2 સેકન્ડ સુધી પૂર્વ દિશામાં પછી 5 મીટર પર સેકન્ડના વેગથી 8 સેકન્ડ સુધી ઉત્તર દિશા તરફ ખસે છે તો આ કણનો સરેરાશ વેગ મેળવો જોજો જોવા જેવો સમજવા જેવો દાખલો 15 મીટર પર સેકન્ડના વેગથી કેટલા સેકન્ડ સુધી 2 સેકન્ડ સુધી કઈ દિશામાં પૂર્વ દિશામાં તો ફરી પાછી અહીંયા શું કરી લઈએ દિશા દર્શાવી દઈએ ઉપર કઈ હતી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઓકે ચાલો હવે જોજો ધ્યાન આપજો 15 મીટર પર સેકન્ડના વેગથી 2 સેકન્ડ સુધી તો 1 સેકન્ડમાં 15 મીટર પર સેકન્ડ તો 2 સેકન્ડમાં કેટલું અથવા તો તમે આમ કહી શકો કે અંતર બરાબર D1 બરાબર ઝડપ V1 ઇન્ટુ સમય T1 ઝડપ V1 કેટલી છે 15 સમય T1 કેટલો છે 2 30 મીટર તો 30 મીટર પૂર્વ તરફ જવાનું પછી આ ઝડપ કેટલી છે તો D2 બરાબર V2 ઇન્ટુ T2 V2 કેટલા છે 5 સમય કેટલો છે 8 8 5 40 મીટર ઓકે
ચાલો હું અહીંયા દર્શાવું છું. જોજો, અહીંયાથી ધારો કે ચાલુ કરે છે પોતાની ગતિ પૂર્વ દિશા તરફ. પૂર્વ એટલે આ થઈને પૂર્વ દિશા તરફ કાપેલું અંતર d1 છે. કેટલા? 30 મીટર. ધારો કે અહીંથી એ 30 મીટર કાપીને અહીંયા પહોંચ્યો. 30 મીટર કાપીને એ બિંદુ પર પહોંચી ગયો, O થી A પર. ત્યારબાદ 5 મીટર પર સેકન્ડના વેગથી 8 સેકન્ડ સુધી ઉત્તર દિશા. ઉત્તર એટલે કઈ દિશા આવશે? ઉપર તરફ. કેટલું અંતર કાપે છે? 40 મીટર. અહીંથી પહોંચી ગયો અહીંયા. ઓકે, તો અહીંયા પહોંચે છે બી બિંદુ પર. તો અહીંયા એનો સરેરાશ વેગ કેટલો હશે મેળવવાનું છે. અને આ અંતર કેટલું કાપે છે? 40 મીટર. તો સરેરાશ વેગ માટે નથિંગ. શું કરો તમે? તો કે કુલ પથ લંબાઈ, કુલ અંતર કેટલું કાપ્યું? તો કે વેગ કીધો. જોજો, સરેરાશ વેગ. અને સરેરાશ વેગનું સૂત્ર શું? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો મારે આ સ્થાનાંતર લેવું પડશે. ઓકે, જો આ કાટખૂણો છે તો આ કર્ણના વર્ગના સરવાળાનું વર્ગમૂળ આ મળી જાય સ્થાનાંતર. આ શું આપશે? સ્થાનાંતર. કુલ સમયગાળો કેટલો? તો કે 2 + 8. કુલ સમયગાળો t બરાબર 10 સેકન્ડ છે. ઓકે, ચાલો મેળવી લઈએ સ્થાનાંતર. જોજો અહીંયા તે સ્થાનાંતર બરાબર OB બરાબર √ OA² + AB². OA² એટલે 30નો વર્ગ વત્તા 40નો વર્ગ. 30નો વર્ગ 900, 40નો વર્ગ 1600, 900 + 1600 વર્ગમૂળમાં 2500. 2500નું વર્ગમૂળ કેટલું આવે? 50. તો OB બરાબર કેટલા સ્થાનાંતર આવ્યું? 50 મીટર. તો સરેરાશ વેગ બરાબર 50ના છેદમાં સમય કેટલો લાગ્યો? 10. 5 મીટર પર સેકન્ડ. ઓકે, સમજાય છે કઈ રીતે કરવાનું? આવા પ્રશ્ન છે પૂછાતા હોય. ફરી એકવાર શું કરી લેવાનું? સ્થાનાંતર મેળવવાનું. આ કાટકોણ ત્રિકોણ છે, સાદુરૂપ આપ્યું. તો OB બરાબર કેટલા આવ્યા? 50 મીટર. અને કુલ સમયગાળો 10 સેકન્ડ હતું. તો વેગ કેટલો આવી ગયો? 5 મીટર પર સેકન્ડ. તો આ રીતના છે દાખલાઓ પૂછાતા હોય છે. એટલે ખાસ આ રિવિઝનનો લેક્ચર વીકેન્ડ હતું એટલે રાખી દીધો. તો આમાં પ્રવેગ આપણે બાકી રાખ્યું છે અને ફરી સમય મળશે ત્યારે જોઈ લઈશું. ઓકે, ચાલો લખી નાખો ફટાફટ.